આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. ગુજરાતની લોકસભાની 25 બેઠકોની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીના અધ્યક્ષસ્થાને રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓની ખાસ બેઠક યોજાઈ ગઈ. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારોને નો ડ્યુ સર્ટિફિકેટ સમયસર આપવા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે. બોટાદના સાળંગપુરમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અંગેની શિબિર યોજાઈ ગઈ. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના દર્શાવી છે. સમાચાર વિગતવાર. ગુજરાતની લોકસભાની 25 બેઠકોની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે દાહોદમાં ચૂંટણી સભાને સંબોધતા ભાજપ સરકારની દેશભરના આદિજાતિ સમુદાયના લોકોને અધિકાર સંપન્ન બનાવવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. તેમણે ભાજપ સરકાર દ્વારા આદિજાતિ સમુદાયના લોકોને દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડવા શિક્ષણ, આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં લેવાયેલા પગલાંઓની વિવિધ માહિતી આપી હતી. દાહોદ બાદ તેઓ અમદાવાદના ટાગોર હોલ ખાતે મતદાતા સંમેલનને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે કોરોના કાળમાં જ્યારે બીજા દેશોની અર્થવ્યવસ્થા ઝઝૂમી રહી હતી, ત્યારે ભારતની અર્થવ્યવસ્થા સ્થિર હતી. તેમણે કહ્યું કે દેશના વિકાસમાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. कोरोना की मार के बाद और यूक्रेन के युद्ध के बाद हर देश की जीडीपी श्रिंक कर रही है, कम हो रही है. अभी रिजल्ट आया कि जीडीपी अमेरिका का फर्स्ट क्वार्टर का अप टू द मार्क नहीं है. सारी दुनिया की इकोनॉमी डॉलड्रम्स में है, लेकिन मोदी जी के नेतृत्व में भारतीय इकोनॉमी को दुनिया ब्राइट स्पॉट मान रही है और आज हम जीडीपी में भी अपने आप को अचीविंग हाइट्स तक पहुंच रहे हैं. ये भी हमको ध्यान में रखना चाहिए. અમદાવાદના કાર્યક્રમ બાદ તેમણે કચ્છના ગાંધીધામમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ગુજરાતના પ્રવાસી છે. તેમણે અમદાવાદના પાલડી સ્થિત કોંગ્રેસ ભવન ખાતેથી પત્રકાર પરિષદ સંબોધી હતી અને ભાજપ પર પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસે મનરેગા જેવી પ્રજાલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો લાભ આજે પણ ગરીબોને મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીના અધ્યક્ષસ્થાને રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓની ખાસ બેઠક યોજાઈ ગઈ, જેમાં ઝડપી મતદાન થાય તે માટેની વ્યવસ્થા, મતદાન દિવસે વ્યવસ્થાપન, વેબકાસ્ટિંગ તથા દિવ્યાંગ મતદારો માટેની વ્યવસ્થા સહિતની બાબતોની વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમીક્ષા કરાઈ ગઈ. દરમિયાન ગુજરાતમાં 7મી મે લોકસભાની અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે, જેમાં 13 લાખથી વધુ પ્રથમ વખત મતદારો મતદાન કરશે. આ મતદારો માટે રાજ્યના અગ્રણી મીડિયા ગ્રુપ જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઇટ્સ દ્વારા ઇલેક્શન મેટાવર્સ વિકસાવવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીના હસ્તે આ ઇલેક્શન મેટાવર્સનું સીઓ કચેરી ખાતે શુભારંભ કરાવવામાં આવ્યો હતો. મતદાર યાદીમાં 13 લાખથી વધુ નવા મતદારો છે. નેચરલી એ લોકોનું મતદાનની પ્રક્રિયાનું વાકેફ ના હોય. જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઇટ્સ બંનેની સહયોગથી એક ઇલેક્શન મેટાવર્સનું તૈયાર કરવામાં આવ્યું છે. એક વર્ચ્યુઅલ રિયાલિટીનું એક ફિલિંગ નવા મતદારોને આપશે. અત્યાર સુધી એકવાર પણ મતદાન નથી કર્યું એ લોકો માટે પણ એનું માહિતગાર કરવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યું છે. અપીલ છે કે મોબાઈલ પર એન્ડ્રોઈડ મોબાઈલ આ લિંક અમે શેર કરીએ છીએ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર આપના પ્રતિભાવો પણ આપી શકો છો. બોટાદના સાળંગપુરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અંગેની શિબિર યોજાઈ ગઈ. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો રાજ્યપાલે આરંભ કરાવ્યો હતો. સંતો, મહંતો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં 17 અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી રાજ્યપાલે આ શિબિરમાં અપીલ કરી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ કચ્છ, વલસાડ, પોરબંદર, દીવ અને ભાવનગરમાં ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 3 ડિગ્રી વધુ નોંધાયું છે.
સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં યોજાયું છે. આ ઉપરાંત ભુજ, અમરેલી, અમદાવાદ, ડીસા અને વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી, કંડલા એરપોર્ટ, રાજકોટ અને વડોદરામાં 40, કેશોદ અને ગાંધીનગરમાં 39, જ્યારે નલિયા અને ભાવનગરમાં 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સમયગાળામાં લઘુત્તમ તાપમાન ઘણી જગ્યાએ સામાન્ય કરતાં 1 ડિગ્રી ઓછું નોંધાયું છે. સુરેન્દ્રનગરના વઢવાણ પ્રાંત કચેરી ખાતે ઊભા કરાયેલ ફેસિલિટેશન સેન્ટર પર ચૂંટણી કામગીરીમાં રોકાયેલ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ સેન્ટર પર પોલીસ અધિકારીઓએ પણ મતદાન આપ્યું હતું. ડાંગ જિલ્લાના ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓએ આહવા સરકારી માધ્યમિક શાળા ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. સરકારી કર્મચારીઓના યોજાયેલ મતદાન સહિત 120 વયસ્ક મતદારો અને દિવ્યાંગ મતદારોના ઘરે ઘરે જઈને ચૂંટણી તંત્રએ મતદાન કરાવ્યું હતું. ઉપરાંત પોલિંગ પાર્ટી, પોલિંગ સ્ટાફ અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા 1962 અધિકારી કર્મચારીઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા 1794 અધિકારી કર્મચારીઓએ ઈડીસી મતપત્રક ઇસ્યુ કરાવવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીમાં કોઈપણ મતદારને લોભ લાલચ આપતી રોકવા માટે તંત્ર સતર્ક છે. અમરેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે આવા કોઈપણ મામલે ભારતીય દંડ સંહિતામાં સજાની જોગવાઈ છે. ત્યારે જો કોઈ મતદારને આવી કોઈ ફરિયાદ કરવી હોય તો તેના માટે તંત્ર દ્વારા ટોલ ફ્રી નંબર 1800-233-2892 જાહેર કરવામાં આવ્યો છે. આ માટે સતત 24 કલાક માટે નિયંત્રણ એકમ બનાવાયું છે. લોકસભાની આગામી 13મી મેના રોજ યોજાનારી ચોથા તબક્કાની ચૂંટણી માટે 96 બેઠકો ઉપર 1717 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ આ બેઠકો ઉપર કુલ 4264 ઉમેદવારી પત્રો ભરાયા હતા. લોકસભાની 20મી મેના રોજ યોજાનારી 5મા તબક્કાની ચૂંટણીમાં આજે ભરાયેલ ઉમેદવારી પત્રોની આવતીકાલે ચકાસણી થશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ સોમવાર હોવાથી ચૂંટણી જંગમાં કેટલાક ઉમેદવારો રહ્યા છે તે ચિત્ર સોમવારે સ્પષ્ટ થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારો પોતાના સોગંદનામામાં નો ડ્યુ સર્ટિફિકેટ જોડી શકે તે હેતુથી આવા પ્રમાણપત્રો સમયસર આપવા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે. બધા જ રાજ્યોના અગ્રસચિવોને લખેલા પત્રમાં ચૂંટણી પંચે ચૂંટણીના ઉમેદવારી પત્રો સાથે નો ડ્યુ સર્ટિફિકેટ જોડવાનું મહત્વ ગણાવ્યું છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે દરેક ઉમેદવારે સોગંદનામામાં એક પણ વિગત ન રહી જાય તેવી રીતે પોતાનું સોગંદનામું રજૂ કરવું પડશે. દરેક ઉમેદવારે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે નો ડ્યુ સર્ટિફિકેટ રિટર્નિંગ ઓફિસરને સોંપવાનું જરૂરી છે. આ પ્રમાણપત્ર સમયસર રજૂ નહીં કરવાની બાબત ઉમેદવારી પત્રોની ચકાસણી વખતે જે તે ઉમેદવારના વિરુદ્ધ જઈ શકે છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ફિશરમેન શેડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન ભારતીય જનતા પાર્ટીના દીવના આગેવાનો અને હોદ્દેદારોએ માછીમારો સાથે બેઠક કરી હતી તેમજ તેમની રજૂઆતોને સાંભળી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતની લોકસભાની 25 બેઠકોની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીના અધ્યક્ષ સ્થાને રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓની ખાસ બેઠક યોજાઈ ગઈ. બોટાદના સાળંગપુરમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અંગેની શિબિર યોજાઈ ગઈ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.